હેલો એન્ડ વેલકમ બેક ટુ ધ વિઝન ડિજિટલ એજ્યુકેશન. હાય ફ્રેન્ડ્સ, હું છું સંદીપ બોરીચા. આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો. ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન તમારી સામે આજે જે છે એ એક બ્લુપ્રિન્ટ ઉપર નાનકડો એવો પ્રકાશ ફેંકવાનો પ્રયત્ન કર્યો છે. મતલબ કે કયા ચેપ્ટરમાંથી હોઈ શકે છે, કયા પ્રકારના પ્રશ્નો, જેમ કે આપણને ખ્યાલ હોવો જોઈએ કે આગામી સમય દરમિયાન જો આપણે બોર્ડની પરીક્ષા આપવા જઈ રહ્યા છે તો વધુ પડતું કયા ચેપ્ટરમાંથી જોડકા છે, ખાલી જગ્યા છે, ખરા ખોટા છે, વિકલ્પ છે, એક વાક્યના છે અથવા એક શબ્દના છે, 2 ગુણ, 3 ગુણ અને 4 ગુણના પ્રશ્નો આવી શકે એનો આપણને આઈડિયા હોય એ હેતુથી આજે તમારી સામે આ એક લેક્ચર લઈને આવ્યો છું. મિત્રો, આપણી ચેનલ ઉપર તમે જો પ્રથમ વખત હોય તો સબસ્ક્રાઇબ કરજો, ચેનલ મિત્રોને શેર કરજો અને બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં. અમારા મેથ્સ, સાયન્સ, ઘણા પ્રકારના ઇંગ્લિશ, બધા પ્રકારના તમને છે આ વિડીયો આપણા અવેલેબલ હશે, જેથી કરીને તમે છે બોર્ડની પરીક્ષાની સારી રીતે તૈયારી કરી શકો. મિત્રો, આજનો જે આપણો મુખ્ય છે એ છે બ્લુપ્રિન્ટ ઉપર છે. તો પેલો વિભાગ એ છે. વિભાગ એ ની અંદર છે એ જોડકા જોડવામાં કયા પ્રકારના ચેપ્ટર હોય છે અને એમાંથી કયા પ્રકારના પ્રશ્નો બની શકતા હોય. મિત્રો, ગયા વખતની બોર્ડની પરીક્ષાનું જે પેપર હતું એને હું વધારે પડતું જો ધ્યાનમાં રાખીને તમારી સામે આવું તો જોડકા જોડો પૂછાવાના ચાન્સીસ છે. ચેપ્ટર નંબર 1. ચેપ્ટર નંબર 1 નું નામ છે એ છે આપણો વારસો અથવા ભારતનો વારસો. કયા પ્રકારના જોડકા હોઈ શકે છે? તો જોડકાની અંદર છે એ મિત્રો આ ચેપ્ટરમાંથી ભારતના મેળાઓ છે અથવા કહી શકાય કે આ ભારતમાં આવેલી ભારત ભૂમિની વિભિન્ન પ્રાચીન પ્રજાઓ છે. નેગ્રીટો, ઓસ્ટ્રેડ, અલ્પાઇન, દ્રવિડ, અલ્પાઇન, ડિનારિક, આર્મેનોઇડ, મોંગોલોઇડ આવી પ્રજાઓ છે એના હોઈ શકે છે. બરાબર. ત્યારબાદ ચેપ્ટર આવે બીજું, એ છે હસ્ત અને લલિત કલા. હસ્ત અને લલિત કલામાંથી મતલબ ભારતનો વારસો. જોડકા પણ હોઈ શકે. માન લ્યો કે ભાઈ મોતીકામ છે તો ક્યાંનું પ્રખ્યાત હતું, મીના કારીગરી ક્યાંની પ્રખ્યાત છે, જરી કામ માટે કયું શહેર પ્રખ્યાત, જળતર કામ માટે કયું શહેર પ્રખ્યાત, લાકડાના હિંચકા છે, રમકડા છે, ફર્નિચર માટે કયું શહેર પ્રખ્યાત, આવા પ્રકારના પાટણ સેના માટે તો એનું જોડકું હોઈ શકે. કેમ કે હસ્તકલા અને લલિત કલામાં જે મુખ્ય આપવામાં આવ્યું છે એ જોડકા ઉપર આખું હોય તો સ્થળ અને એ કલાનું નામ. ચેપ્ટર નંબર 9 માંથી પણ હોઈ શકે. એ છે વન્યજીવ, વનસ્પતિ અને વન્ય જીવન. મિત્રો, અહીંયાથી પણ પૂછાવાની શક્યતાઓ છે. વનસ્પતિ અને વન્ય જીવનમાંથી જોડકામાં એક તો જોડકામાં અહીંયા બની શકે છે ભાઈ વહીવટી હેતુસર જંગલના પ્રકાર, માલિકીની દ્રષ્ટિએ જંગલના પ્રકાર, આમાં હોઈ શકે. જોડકા નંબર 2 માં રાષ્ટ્રીય ઉદ્યાન, અભયારણ્ય, જૈવ આરક્ષિત ક્ષેત્રમાંથી પણ એ લોકો પ્રશ્ન બનાવી શકે છે. ચંદ્રપ્રભા ક્યાં આવ્યું, હેતુનાગ્રમ ક્યાં આવે છે, તો એ પ્રકારના પણ પ્રશ્ન લઈ શકાય છે. ચેપ્ટર નંબર 12 છે એ છે મિત્રો ખનિજ અને શક્તિ સંસાધન. ચેનલ ઉપર પ્રથમ વખત હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે આ તમને હું માહિતી એટલા માટે આપી રહ્યો છું કે તમે આગામી સમય દરમિયાન જે બોર્ડની પરીક્ષા આપવા જઈ રહ્યા છો ત્યાં કયા પ્રકારના પ્રશ્નો આવવાની શક્યતા તમને એટલીસ્ટ એટલા આઈડિયા આવી જાય કે આપણે પેપર આપવાનું છે તો એ પેપરની અંદર જે જોડકા કે ખાલી જગ્યા કે ખરા ખોટા છે ક્યાંથી આવશે એની શક્યતાઓ છે અહીંયા. તો આની અંદર છે લોખંડ પ્રાપ્તિના સ્થાનો હોય, તાંબુ છે, મેંગેનીઝ છે, અબરખ, સીસુ, બોક્સાઇટ, ચૂનાનો પથ્થર, સૌર ઉર્જા, પવન ઉર્જા, બાયોગેસ, ભૂતાપીય શક્તિ, ભરતી શક્તિ, આના સ્થળ અને ઉર્જા કે સંસાધનના નામ. આ પ્રકારનું જોડકું હોઈ શકે છે મિત્રો. ચેપ્ટર નંબર 16 છે મિત્રો એ છે ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ. આમ તો ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ કહી શકાય. અહીંયાથી પણ તમને જોડકા જોડો છે એમાં પ્રશ્ન પૂછાઈ શકે છે. તો ચેપ્ટર નંબર 16 છે ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ. આમાંથી પણ તમે ક્યાંક ને ક્યાંક જોડકાની અંદર પ્રશ્નો મુકાઈ શકે. તો એની આપણે ઉદારીકરણ છે તો એમાં કોની નીતિ હોઈ શકે, ખાનગીકરણની કોની, વિશ્વ વ્યાપાર સંગઠન છે એ લઈને હોય, પર્યાવરણીય દિવસો હોય એનો કોઈ એક મૂકવા મળ્યો કે ભાઈ 5 જૂન કયો દિવસ છે તો વિશ્વ પર્યાવરણ દિવસ છે. આવા પ્રકારના વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો કઈ સાલમાં છે તો એનો કોઈ એક પોઈન્ટ મૂકી શકે. તો આ પ્રકારના અલગ અલગ ચેપ્ટરમાંથી જોડકા પૂછાઈ શકે. ગયા વખતની બોર્ડની પરીક્ષામાં કંઈક આ પ્રકારે હતું. મિત્રો, ખરા ખોટા વિધાન આવે તો ત્રીજું ચેપ્ટર છે એ છે શિલ્પ સ્થાપત્ય. મોહેંજો-દડો, ધોળાવીરા, લોથલ, આ પ્રકારના પ્રાચીન જે વારસાના સ્થળો છે એ કયા પ્રાંતમાં છે એના પ્રકારનું જોડકું હોઈ શકે. મધ્યકાલીન સ્થાપત્યમાં માળવા, જોનપુર અથવા કહી શકાય કાશ્મીર, આ પ્રકારના જે પ્રાંતો છે દિલ્હી, એના સ્થાપત્યની વાત હોઈ શકે.
ગુજરાતની ગુફાઓ છે એમાંથી કોઈ પ્રશ્ન મૂકવામાં આવેલો હોઈ શકે ખરા ખોટાની અંદર. તો ખરા ખોટા તો આમાંથી અલગ પ્રકારના બની શકે. ચેપ્ટર નંબર 3 જે શિલ્પ સ્થાપત્ય છે મિત્રો, એમાંથી પણ પ્રશ્ન પૂછવાના ચાન્સ વધુ છે, એટલે આપ એની ઉપર પણ તૈયારી કરજો. ચેપ્ટર નંબર 4 સાહિત્ય છે, તો ખરા ખોટાની અંદર સાહિત્ય પણ આવી શકે છે. લેખક, કર્તા અને કૃતિ, એમાંથી કર્તા અને કૃતિનું બંધ ન બેસતું હોય એવા પ્રકારનું પણ હોઈ શકે, એટલે ખરા ખોટામાં આપ એની પણ તૈયારી કરશો. ચેપ્ટર નંબર 18 છે ભાવ વધારો, ગ્રાહક જાગૃતિ. મિત્રો આની અંદરથી પણ ભાવ વૃદ્ધિ અને ગ્રાહક જાગૃતિના ઘણા પ્રકારના મુદ્દાઓ ટોપિક છે કે જે આપણે અંડરલાઈન કરી શકીએ છીએ. પાઠ્યપુસ્તકને ફોલો કરવાનો મિત્રો પ્રયાસ કરજો. પાઠ્યપુસ્તકના ખૂણે ખાંચકેથી આ પ્રકારના પ્રશ્ન, કેમ કે મોટા ભાગે વિદ્યાર્થીના જે ગુણ કપાય છે એ હેતુલક્ષીના અંદરથી કપાતા હોય છે, એટલે આપણો પહેલો પ્રથમ પ્રયત્ન એવો જોઈએ કે આપણે પાઠ્યપુસ્તકને ફોલો કરીએ અને એની અંદર આવતી જો કોઈ અંડરલાઈન હોય એમાંથી આપણે વાંચી અને પ્રશ્નને અલગ તારવીએ અને એમાંથી કયા પ્રકારના ખરા ખોટા બની શકે એને પણ આપણે ભાર મૂકીએ. ચેપ્ટર નંબર 19 છે માનવ વિકાસ. આમ તો માનવ વિકાસની ગતિશીલતા છે, પણ હ્યુમન ડેવલપમેન્ટને લગતું આખું ચેપ્ટર છે, આમાંથી પણ ખરા ખોટા હોઈ શકે. માનવ વિકાસના ઘટકોમાંથી હોય. માનવ વિકાસમાં પાડોશી ભારતના જે દેશો છે, શ્રીલંકા છે, ભૂતાન છે, નેપાળ છે, ચીન છે, મ્યાનમાર છે, માલદીવ છે, એના નંબર એને બંધ બેસતા ન મૂકેલા હોય એવા પ્રકારનો પણ પ્રશ્ન હોઈ શકે, એટલે એ પણ આપણી સામે આવી શકે. માનવ વિકાસ સામેના પડકારો છે સ્વાસ્થ્ય છે, મહિલા સશક્તિકરણ છે અને લૈંગિક સમાનતા છે, તો એ જાતિ પ્રમાણને લઈને એ પ્રકારના આંકડા પણ હોઈ શકે. મહિલા સમાનતા અંગે ગુજરાત સરકારની જે વિવિધ યોજનાઓ છે એને લગતા પણ પ્રશ્નો આમાં મુકાઈ શકે. ચેપ્ટર નંબર 20 છે મિત્રો, એ છે સામાજિક સમસ્યાઓ અને પડકારો. મિત્રો આ ચેપ્ટરની અંદરથી તો કે જ્ઞાતિવાદ, સાંપ્રદાયિકતા, લઘુમતી, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, પછાત વર્ગ માટેની બંધારણીય વિશિષ્ટ જોગવાઈઓ હોય, આતંકવાદ છે, બળવાખોરી છે, આ ઉપરાંત કાશ્મીરમાં આતંકવાદ હોય અને કયા રાજ્યમાં કયા બળવાખોર સંગઠન છે. હવે આમાંથી કોઈ એવું બંધ બેસતું ન હોય એવા પ્રકારનું ખોટું કે ખરું વિધાન બનાવવાનો પ્રયાસ કરવામાં આવેલો હોઈ શકે. તો મિત્રો વિભાગ એની અંદર છે ખરા ખોટા અને જોડકા માટે આટલા ચેપ્ટર ઉપર ખાસ ભાર મૂકજો. ત્યારબાદ આવે છે એ છે ખાલી જગ્યા. ચેપ્ટર નંબર 7 છે આપણા વારસાનું જતન. ખાલી જગ્યા આ પ્રકારની ખાલી જગ્યામાં ભારતના મુખ્ય સંગ્રહાલયો છે. પાટણમાં કયું છે, ગાંધીનગરમાં કયું છે, અમદાવાદ, હૈદરાબાદ, સાલારગંજ હોય, આ જે પણ પ્રકારના નામ આપ્યા છે, દિલ્હી, ભોપાલ, એને લગતું હોઈ શકે છે. આ ઉપરાંત પ્રાચીન સ્મારકો અને અવશેષ સ્થળોની જાળવણીનો કાયદો છે એ લગતી સાલવારી કોઈ મૂકવામાં આવેલી હોઈ શકે. વિવિધતામાં એકતામાંથી કોઈ બનેલો પ્રશ્ન હોઈ શકે, એટલે પણ હોઈ શકે. ચેપ્ટર નંબર 9 આપણે ફરી પાછું રિપીટ થાય છે. વન્ય જીવન છે કે વનસ્પતિ જીવન છે, એમાંથી પણ પ્રશ્ન હોય, અગાઉ વાત કરી ગયો. હવે ચેપ્ટર નંબર 11 છે મિત્રો, એ છે જળ સંસાધન. તો જળ સંસાધન નામના ચેપ્ટરમાંથી પણ આપણને ખાલી જગ્યા પૂછાઈ શકે છે. ભારતની મુખ્ય બહુહેતુક યોજના ભાખરા નાંગલ યોજના છે, એ કઈ નદી પર છે? અથવા ભાખરા નાંગલ યોજના ખાલી જગ્યા નદી પર કાર્યરત છે અથવા તો એ નિર્માણ પામેલી છે, આવા પ્રકારનો પ્રશ્ન હોઈ શકે. જળ સંસાધનના ઉપયોગો પ્રાચીન સમયમાં જળ સંસાધન માટે ઉપયોગમાં લેવાલી નહેરો હોય એનો ઉલ્લેખ કરવામાં આવેલો હોઈ શકે. જળપ્લાવિત એકમની વાત હોય, વૃષ્ટિ જળ સંચયના ઉદ્દેશની વાત હોય, મિત્રો એમાંથી પણ ખાલી જગ્યા બની શકે. ચેપ્ટર નંબર 14 છે એ છે પરિવહન, સંદેશા વ્યવહાર. અહીંયા આ ચેપ્ટરમાંથી આપણી સામે પ્રશ્ન આવી શકે. પરિવહનના સાધનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ હોય, રેલ માર્ગ હોય, આ ઉપરાંત કહી શકાય કે આંતરિક જળમાર્ગો હોય, દરિયાઈ માર્ગ હોય, પાઇપલાઇન માર્ગ હોય, રોપવે માર્ગ હોય, હવાઈ જહાજ માર્ગ હોય, એમાંથી ખાલી જગ્યા આવી શકે. સંદેશા વ્યવહારમાં આંતરિક સંદેશા વ્યવહાર, સામૂહિક સંદેશા વ્યવહાર, એના પણ પ્રશ્નો હોઈ શકે. આંતરિક વ્યાપાર, વિદેશ વ્યાપાર, આમાંથી આવતા ખાલી જગ્યા વાળા જે પ્રશ્નો બની શકે છે. મિત્રો તમે સંપૂર્ણ અમારી ચેનલને ફોલો કરજો, એક એક ચેપ્ટર છે અહીંયા આપણે મૂકેલા છે, એટલે આપ એ પણ નિહાળી શકો. બરાબર, આ તો એક માત્ર હું તમને પ્રકાશ નાનકડો એવો ફેંકું છું કે આ પ્રકારના પ્રશ્નો આમાં આવી શકે છે. હવે વિકલ્પ MCQ. તો વિકલ્પની અંદર ચેપ્ટર 3 ગયા વખતની બોર્ડની પરીક્ષામાં 3 ચેપ્ટર ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. ચેપ્ટર નંબર 7 એ તો વારસાનું જતન વાળું ચેપ્ટર હતું. ફરી પાછો એ સંગ્રહાલયનો જે ચાર્ટ આપ્યો છે એમાંથી પ્રશ્ન હોઈ શકે. ચેપ્ટર નંબર 11 જળ સંસાધન, એમાં પણ MCQ આવી શકે. પૂર્વ
પૂર્વી યમુના નહેરનું નિર્માણ ક્યારે થયું? ગ્રાન્ડ એનિકટ નહેરનું નિર્માણ ક્યારે કરવામાં આવ્યું હતું? આ પ્રકારના કાવેરી નદી ઉપર કઈ યોજના સાકાર પામી છે? અથવા કહી શકાય કે કૃષ્ણા સાગર ડેમ કઈ નદી ઉપર છે? આના વિકલ્પો મૂકવામાં આવેલા હોય. ચેપ્ટર નંબર 15 છે એ છે મિત્રો આર્થિક વિકાસ, ઇકોનોમિકલી ડેવલપમેન્ટ. વિકાસશીલ અર્થતંત્રના લક્ષણમાંથી કોઈ એમસીક્યુ મૂકવામાં આવ્યો હોય. વિકાસશીલ અર્થતંત્રની માથાદીઠ આવક કેટલા ડોલર કરતા ઓછી હોય? 735. આવો એમસીક્યુ આવતો હોય. આ પ્રકારના પણ પ્રશ્નો હોઈ શકે. ઉત્પાદનના સાધનો કેટલા? નીચેનામાંથી કયું સાધન નથી? ભારતીય અર્થકાળના માળખામાં નીચેનામાંથી કોનો સમાવેશ ન થાય? પ્રાથમિક, માધ્યમિક, સેવા, અન્ય એવા પ્રકારનો ઓપ્શન આપવામાં આવેલો હોય. બજારવાદી પદ્ધતિ, સમાજવાદી પદ્ધતિ અને મિશ્ર અર્થતંત્ર, આમાંથી પણ પ્રશ્નો તમારી સામે આવી શકે છે. એટલે આપ એના માટે પણ તૈયાર રહેજો. એક બે શબ્દમાં જે ચેપ્ટર છે એ છે એક તો ફરી પાછો પરિવહન વાળો આવે છે. કેમ કે પરિવહનનું ચેપ્ટરનો કુલ ગુણભાર છે ને મિત્રો એ બોર્ડની પરીક્ષામાં 3 ગુણ છે અને મોટા ભાગે નકશા પૂર્તિની અંદર આ ચેપ્ટર ઉપર વધારે ભાર મૂકવામાં આવતો હોય છે. એટલે એક આપ આની પણ તૈયારી કરશો. એટલે ચેપ્ટર નંબર 15 કન્ટિન્યુ આવે છે એ છે આર્થિક વિકાસ. એક બે શબ્દમાં એમાંથી પણ બની શકતા હોય. તો કુલ ગુણ જે 24 છે હેતુલક્ષી, એ હેતુલક્ષી 24 ગુણનું જે પેપર છે એ તૈયાર થવાના ચાન્સ આટલા ચેપ્ટરમાંથી છે. હેતુલક્ષી 24 પ્રથમ જેને વિભાગ કહી શકાય એ આમાંથી તૈયાર થવાના ચાન્સ વધુ છે. આગળ વધુ તો મિત્રો તો કે વિભાગ બી. વિભાગ બી માં કુલ 13 પ્રશ્નો છે. 13 માંથી કોઈ પણ 9 ના જવાબ લખવાના છે. દરેકના 2 ગુણ છે. દરેકના 2 ગુણ. આથી કુલ ગુણ થશે 9 દુ 18. એટલે કે અહીંયા 18 માર્ક્સનો આ વિભાગ છે. મિત્રો આ ચેપ્ટર છે આમાંથી પહેલો પાઠ તો કે ચેપ્ટર નંબર 1 આપણો વારસો. આમાંથી સંસ્કૃતિ એટલે શું એનો પ્રશ્ન હોઈ શકે. ચેપ્ટર નંબર 2 હસ્તલલિત કલા. ચિત્રકલાનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન આમાંથી આ વખતે હોઈ શકે મારી દ્રષ્ટિએ. મોતીકામ એ પણ મારી દ્રષ્ટિએ મોસ્ટ આઈએમપી 2 ગુણની અંદર છે. અથવા શબ્દ મૂકેલા હોય કુમીન અને ગરબો અથવા રાસ અને ગરબાનો અર્થ, આ પ્રકારના પણ પ્રશ્નો હોઈ શકે. ચેપ્ટર નંબર 6 છે એ છે વારસાના સ્થળો. મિત્રો અહીંયા ચિત્રવાળો પ્રશ્ન આવી શકે છે. ક્યાંક ને ક્યાંક ચિત્રવાળો પ્રશ્ન એટલે કે તાજમહેલનો ચિત્ર આપ્યો હોય, લાલ કિલ્લાનું ચિત્ર આપેલું હોય, તો આ પ્રકારના પ્રશ્ન હોઈ શકે ચેપ્ટર નંબર 6 માંથી, વારસાના સ્થળમાંથી. કેમ કે આમાં અલગ પ્રશ્ન બને. અજંતા, ઇલોરા, એલિફન્ટા, મહાબલીપુરમ, પટદગલ, ખજુરાહો, કોણાર્ક સૂર્ય મંદિર, બૃહદેશ્વર મંદિર, કુતુબ મિનાર, આગ્રાનો કિલ્લો, હુમાયુનો કિલ્લો, હમ્પી, લાલ કિલ્લો, તાજમહેલ, ચાંપાનેર, ગોવાના દેવળ અને ફતેપુર સિકરી. મિત્રો આટલા પ્રશ્નો છે એ બધા 2 ગુણવાળા છે. હવે આમાંથી કોઈ એકાદો પ્રશ્ન મૂકી શકાય આપણી સામે. ચેપ્ટર નંબર 9 વન્યજીવન છે. વનસ્પતિ અને વન્યજીવન નામના ચેપ્ટરમાંથી આપણી સામે જે પ્રશ્ન આવી શકે મિત્રો એમાં મોસ્ટ આઈએમપી માં બને છે રાષ્ટ્રીય ઉદ્યાન, અભયારણ્ય અને જૈવ આરક્ષિત ક્ષેત્ર. આ સિવાય મિત્રો અહીંયા મોસ્ટ આઈએમપી પ્રશ્ન બીજો હજી એક બની શકે. એ આવી શકે જંગલ વિનાશના કારણો અને અસરમાંથી બનતો પ્રશ્ન હોઈ શકે. વન્યજીવ વિનાશના કારણો ક્યાં, એ પણ પ્રકારનો પ્રશ્ન હોઈ શકે. હજી મિત્રો આગળ વધુ ચેપ્ટર નંબર 12 માં તો કે ખનિજ અને શક્તિ સંસાધન. અહીંયા સૌર ઉર્જા, પવન ઉર્જા અને બાયોગેસ. આ મોસ્ટ આઈએમપી આ વખતના પ્રશ્ન પેપરમાં હોઈ શકે. આ ઉપરાંત ખનિજ પ્રાપ્તિના સ્ત્રોત એટલે કે ખનિજનું વર્ગીકરણ હોઈ શકે. ખનિજ એટલે શું, ખનિજ સંરક્ષણના ઉપાયો, લોખંડની ઉપયોગિતા, એના પ્રાપ્તિ સ્થાનો, તાંબાના ઉપયોગિતા, તાંબાના પ્રાપ્તિ સ્થાનો, આ પણ પ્રકારનો પ્રશ્ન હોઈ શકે. ચૂનાના પથ્થરનો ઉપયોગ, કોલસાનું નિર્માણ કઈ રીતે થયું, પેટ્રોલ કઈ રીતે, ખનિજ તેલ કઈ રીતે પ્રાપ્ત થાય, એ પ્રકારનો પ્રશ્ન હોઈ શકે. તો એની ઉપર પણ ભાર મૂકજો. ચેપ્ટર નંબર 14 પરિવહન, સંદેશા વ્યવહાર. ફરી પાછું આપણી સામે આ વસ્તુ રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિશે ટૂંકમાં માહિતી માંગી લે. 2 ગુણમાં માંગી શકાય એમ છે. એ પ્રકારનો પ્રશ્ન બને. પરિવહન એટલે શું એનો અર્થ આપો, સંદેશા વ્યવહાર એટલે શું એનો અર્થ આપો, આંતરિક વ્યાપાર કોને કહેવાય, આંતરરાષ્ટ્રીય વ્યાપાર કોને કહેવાય, આ પ્રકારનો પ્રશ્ન આપણી સામે મૂકી શકે છે. હવાઈ માર્ગો શા માટે ખર્ચાળ છે, આ પ્રકારના પણ પ્રશ્નો હોઈ શકે આપણી સામે. તો એ પ્રશ્નો ચેપ્ટર નંબર 14 પરિવહન, સંદેશા વ્યવહાર અને વ્યાપાર એમાં તૈયાર કરજો મિત્રો. 20મું ચેપ્ટર છે સામાજિક સમસ્યા અને પડકારો. સામાજિક સમસ્યા અને પડકાર નામનું જે ચેપ્ટર છે મિત્રો એ ચેપ્ટરમાંથી આપણી સામે જ્ઞાતિવાદ એટલે શું, લઘુમતીઓનો અર્થ પૂછાઈ શકે, સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક વિશે પણ માહિતી માંગી લે.
આ ઉપરાંત ધાર્મિક સ્વતંત્રતાનો હક એનો પણ આપણી સામે પ્રશ્ન માંગી શકે છે, આપણી સામે આવી શકે છે. બળવાખોરી અને આતંકવાદ મોસ્ટ આઈએમપી તફાવત બની શકે છે. આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા છે, સમજાવો, એ પણ પ્રશ્ન આઈએમપી બનવાના ચાન્સીસ છે. એટલે આપ આની પણ તૈયારી કરજો મિત્રો. આ ચેપ્ટરમાંથી તમારે આટલા ચેપ્ટરમાંથી મુખ્યત્વે કુલ 13 પ્રશ્ન આપ્યા છે, એમાંથી લખવાના કેટલા છે? 9 જ. મિત્રો આગળ વધતા વિભાગ સી તરફ જઈએ. 9 પ્રશ્નોમાંથી કોઈ પણ 6, એટલે તમારે છે એ દરેક 3 ગુણ પ્રમાણે જવાનું છે. અહીંયા 18 માર્કમાં આ વિભાગ પણ યોજાય. ચેપ્ટર નંબર 3 આવશે, એ હશે શિલ્પ સ્થાપત્ય. ફરી પાછું ગુજરાતની ગુફાઓ મોસ્ટ આઈએમપી, મધ્યકાલીન સ્થાપત્ય મોસ્ટ આઈએમપી, મોહેંજોદડો અને ગટર યોજના રસ્તા એ પણ આઈએમપી બની શકે, લોથલ ધોળાવીરા એ પણ મોસ્ટ આઈએમપી બની શકે. ચેપ્ટર નંબર 4 સાહિત્યનો વારસો, વેદનો પરિચય, ભાષા અને સાહિત્યનો ઉદ્ભવ, રામાયણ મહાભારતની ટૂંક નોંધ, મધ્યકાલીન સ્થાપત્ય, મધ્યયુગનું મુઘલ સાહિત્ય, નાલંદા વિદ્યાપીઠ, તક્ષશિલા વિદ્યાપીઠ, વલ્લભી વિદ્યાપીઠ અને વારાણસી વિદ્યાપીઠ. આ પ્રકારની વિદ્યાપીઠો પણ આઈએમપી આપણી સામે આવી શકે છે. અમીર ખુસરોનો પરિચય પણ મિત્રો આ ચેપ્ટરમાંથી આપણને પૂછાઈ શકે છે. એટલે આ પ્રકારના પ્રશ્નો માટે પણ આપણે મેન્ટલી પ્રિપેર રહેવું. ચેપ્ટર નંબર 8 છે કુદરતી સંસાધન. સંસાધનનો અર્થ, સંસાધનની ઉપયોગિતા, સંસાધનોનું વર્ગીકરણ, ખનિજ સંસાધનની સાચવણી એટલે કે સંરક્ષણ માટેના ઉપાયો. આ ઉપરાંત તો કે આ ચેપ્ટરમાંથી જમીનના પ્રકારો જે બને છે, જમીન એટલે શું, જમીન નિર્માણની પ્રક્રિયા, કાપની જમીન, કાળી જમીન, રાતી જમીન, રણ પ્રકારની, પડખાવ, પહાડી, દલદલ અને જંગલ. આમાંથી કોઈ એકાદી જમીન તમને 2 કે 3 ગુણમાં પણ પૂછી શકે, અથવા તો 2 જમીનો ભેગી કરીને પણ પ્રશ્ન બની શકે. હજી ત્યાંથી મિત્રો આગળ વધવું હોય તો કે હજી જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો અને ભૂમિ સંરક્ષણના ઉપાયો. તો લગભગ આખું ચેપ્ટર 3 ગુણ માટે મોસ્ટ આઈએમપી કહી શકાય. એનો એક પણ મુદ્દો આપણે છોડી શકીએ એમ છીએ જ નહીં. ચેપ્ટર નંબર 16 છે એ મિત્રો તો કે ઉદારીકરણ, વૈશ્વિકીકરણ. મિત્રો આ ચેપ્ટરની અંદરથી પણ આપણી સામે પરીક્ષામાં પ્રશ્ન વિશ્વ વ્યાપાર સંગઠન મોસ્ટ આઈએમપી રહેશે. ઉદારીકરણના લાભ ગેરલાભ હોય, ખાનીકરણના લાભ ગેરલાભ હોય, વૈશ્વિકરણના લાભ ગેરલાભ હોય શકે, પર્યાવરણની સુરક્ષા માટેના પગલાઓ હોઈ શકે કે પ્રાકૃતિક સાધનના સંરક્ષણ માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. આ પ્રશ્નને પણ આપણી સામે 3 ગુણમાં મૂકી શકે છે. ચેપ્ટર નંબર 18 આવે છે ભાવ વધારો એન્ડ ગ્રાહક જાગૃતિ. ભાવ વૃદ્ધિના કારણોમાંથી કોઈ પણ 3 કારણો મૂકવામાં આવી શકે. ગયા વખતની અંદર મોસ્ટલી આ પ્રકારના પ્રશ્નો હતા, આ પ્રકારના પ્રકરણમાંથી લેતા હતા. થોડુંક સંભવિત એવું છે કે ફેરફાર થઈ શકે, 3 ગુણ વાળું હોય, ક્યાંક ને ક્યાંક ચેપ્ટર 4 માં પણ સમાવેશ થઈ શકતો હોય મિત્રો. બરાબર, બ્લુ પ્રિન્ટને પ્રમાણે જવા જાય તો આપણને આ પ્રકારના ચેપ્ટરમાંથી પૂછાવાના ચાન્સ વધુ છે મિત્રો. બરાબર, તો ભાવ વૃદ્ધિના કારણોમાંથી 3 કારણો હોય, ભાવ ઘટાડવાના ઉપાયોમાંથી હોઈ શકે આપણી સામે, અથવા ક્યાંક ને ક્યાંક આપણી સામે ગ્રાહક શોષણના પ્રકાર, ગ્રાહક શોષણના જવાબદાર કારણો, ગ્રાહકના અધિકારો, ગ્રાહકે વસ્તુ ખરીદતા પહેલા કઈ ધ્યાનમાં રાખવાની, આંતરરાષ્ટ્રીય સંગઠનો ક્યાં છે વસ્તુને પ્રમાણિત કરતા, ગ્રાહકે ફરિયાદ કરતી વખતે કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ, કઈ રીતે ફરિયાદ કરી શકે અને કોણ કોણ કરી શકે. આ પ્રકારના પ્રશ્નો આવી શકે છે. ચેપ્ટર નંબર 20 છે એ છે સામાજિક સમસ્યા પ્લસ પડકારો. તો આની તો હું ફરી પાછી રિપીટ કરી જાઉં. જ્ઞાતિવાદ, સાંપ્રદાયિકતા, લઘુમતી, અનુસૂચિત જાતિ, જનજાતિ, બંધારણમાં સમાવેશ, ખાસ જોગવાઈ, આતંકવાદ, આતંકવાદની આર્થિક અસરો, આતંકવાદની સામાજિક અસરો, બળવાખોરી જે થઈ રહી છે એવા પ્રકારના પૂર્વ ભારતના બળવાખોર સંગઠનો નામ અને કાશ્મીરમાં આતંકવાદ. આ પ્રકારના પ્રશ્નો હોઈ શકે મિત્રો આપણી સામે, એટલે આપ આની પણ તૈયારી કરજો અવશ્ય. ત્યારબાદ કુલ 8 પ્રશ્ન આપ્યા છે મિત્રો. ગયા વખતે બોર્ડની પરીક્ષામાં 8 પ્રશ્નમાંથી કોઈ પણ 4 પ્રશ્નો જવાબ લખવાનો હતો. બરાબર, તો અહીંયા 16 માર્ક આ થાય, પ્લસ 16 પ્લસ 4 કરીએ એટલે, કારણ કે નકશો પણ આમાં આવશે, એટલે આ વિભાગ પણ 20 ગુણનો થવા વયો જાય. તો અહીંયા આપણી સામે કયા પ્રકારના પ્રશ્નો આવી શકે? તો મિત્રો અહીંયા જે છે એ આપણી સામે ચેપ્ટર નંબર 5 છે એ છે વિજ્ઞાન અને ટેકનોલોજી. વિજ્ઞાન અને ટેકનોલોજી નામના ચેપ્ટરમાંથી પ્રશ્ન હોઈ શકે છે આપણી સામે. વૈદક વિદ્યા, શલ્ય ચિકિત્સા, રસાયણ વિદ્યા, વાસ્તુશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર પ્લસ ખગોળશાસ્ત્ર. આ પ્રકારના પ્રશ્ન બનવાના ચાન્સ આ ચેપ્ટરમાંથી વધુ છે. ચેપ્ટર નંબર 10 છે કૃષિ. ખેતીના પ્રકાર, આત્મનિર્વાહ ખેતી મતલબ જીવન નિર્વાહ ખેતી, શુષ્ક ખેતી, આદ્ર ખેતી, સ્થળાંતરિત ખેતી, બાગાયતી ખેતી, સઘન ખેતી.
ખરીફ પાક, રવિ પાક, જાહેર પાકને પણ એ લોકો સરળતાથી કરવા માંગતા હોય પેપર તો 3 ગુણમાં મૂકી શકે છે. અથવા કોઈ પણ 2 પાક હોય, ધાન્ય પાકોમાં ડાંગર, જુવાર, બાજરી, મકાઈ, ઘઉં આનો ઉલ્લેખ કર્યો હોય, તેલીબિયામાં મગફળી, તલ, સોયાબીન, સરસવ, એરંડા એ મૂકવામાં આવેલા હોય, રોકડિયા પાકમાં કપાસ, ચણ, શેરડી, તમાકુ, રબર એનો ઉલ્લેખ કરેલો હોય, ટેકનિકલ સુધારા, સંસ્થાગત સુધારા એ પણ હોઈ શકે. ભારતની ખેતી પર વૈશ્વિકરણની અસર પણ લઈ શકાય અથવા હરિયાળી ક્રાંતિનો પ્રશ્ન પણ આપણી સામે 4 માર્કમાં મૂકી શકાય. ચેપ્ટર નંબર 17 છે ગરીબી અને બેરોજગારી. ગરીબ કોને કહે છે? ગરીબીના કારણો, ગરીબી નિવારણ કાર્યક્રમ, ગરીબી નિવારણ વ્યૂહરચના. બેરોજગારીનો અર્થ, બેરોજગારીના પ્રકાર, બેરોજગારી ઘટાડવાના ઉપાય, બેરોજગારીના કારણો, બેરોજગારીની અસરો. એટલે આખું ચેપ્ટર મિત્રો મોસ્ટ આઈએમપી છે. મનરેગાનો ટૂંક નોંધનો કાર્યક્રમ પણ આખી મનરેગા ટૂંક નોંધ પણ 4 માર્કમાં લઈ શકાય. તો આ બધા પ્રકારના પ્રશ્નો આપણી સામે આવી શકે. ચેપ્ટર નંબર 21 છે સામાજિક પરિવર્તન. તો મિત્રો અહીંયા સામાજિક પરિવર્તનના ચેપ્ટરમાં આપણી સામે બાળકોના અધિકારો હોઈ શકે પ્રશ્ન, બાળ મજૂરીના કારણો અને ઘટાડવાના ઉપાયો, બાળ મજૂરીનો અર્થ પણ હોઈ શકે છે. આ ઉપરાંત આપણી સામે વૃદ્ધોની સમસ્યાને લગતા પણ પ્રશ્નો આવી શકે. સૌથી મોસ્ટ આઈએમપી આ ચેપ્ટરમાં બને એ આરટીઈ અંતર્ગત બંધારણીય જોગવાઈઓ આવી શકે. આરટીઆઈ નો પણ પ્રશ્ન હોઈ શકે. ભ્રષ્ટાચારની ટૂંક નોંધ એ પણ આપણી સામે આવી શકે છે. તો આ ઉપરાંત દિવ્યાંગ છે તો દિવ્યાંગ બાળકો વિશે પણ આ વર્ષે લઈ શકે, કેમ કે છેલ્લા 3 વર્ષ દરમિયાન એ પ્રકારનો પ્રશ્ન મૂક્યો નથી, કોર્સમાં એડ કરવામાં આવ્યો છે. હવે તો કે નકશા ક્યાંથી છે મિત્રો? તો નકશા માટે ચેપ્ટર ખાસ કરીને યાદ રાખજો. ચેપ્ટર છે એ છે 8, 9, 10, 11, 12, 13 અને 14. કુદરતી સંસાધન, વનસ્પતિ, વન્યજીવન, કૃષિ, 11મું જળ સંસાધન, 12મું ખનિજ અને શક્તિ સંસાધન, 13મું ચેપ્ટર ઉદ્યોગો અને 14મું ચેપ્ટર જે છે એ છે આપણી સામે આવશે એ છે પરિવહન અને સંદેશા વ્યવહાર. આમાંથી હોઈ શકે છે. મિત્રો આ વર્ષે કોર્સની અંદર પાછળના 2 ચેપ્ટર 22મું અને 23મું પણ એડ કર્યું છે. એક છે જેને કહી શકાય જીવ વિજ્ઞાન રિલેટેડ છે અને એક છે ટ્રાફિકની માહિતી આપતું હોઈ શકે. શક્યતાઓ આ વર્ષ દરમિયાન એની કોર્સમાં પૂછવાની ઓછી, પણ આપણે સંપૂર્ણપણે એને ઉપેક્ષા ન કરી શકીએ. કદાચ ક્યાંક ને ક્યાંક આપણે થોડી ઘણી તૈયારી કરી. નાનકડા ચેપ્ટર છે મિત્રો, કયા પ્રકારના પ્રશ્ન એડ કરી શકે એ હવે પછી સરકારની વધુ પડતી જેને કહી શકાય કે માહિતી મળે ત્યારબાદ આપણને ખ્યાલ આવે. તો મિત્રો આ કુલ 23 ચેપ્ટર જે સમાજના છે એમાંથી પ્રશ્નો પૂછાવાના ચાન્સ વધુ છે. ત્યારબાદ આપણી સામે થેન્ક યુની સ્લાઇડ આવી ગઈ છે. મિત્રો હજી પણ કઈ પ્રશ્ન હોય તો 90 993 34 393 ઉપર આપ કોઈ પણ પ્રકારના પ્રશ્નો પૂછી શકો છો. આની સાથે જ મિત્રો આ નાનકડી એવી જેને કહી શકાય કે બ્લુ પ્રિન્ટની માહિતી આપતો લેક્ચર છે મેં તમારી સામે રજૂ કરવાનો પ્રયાસ કર્યો. તો મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં, બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઇબ તો કરી જ નાખજો મિત્રો. બરાબર, આજનો આપણે લેક્ચર સમાપ્ત કરીએ છીએ. ધન્યવાદ.